નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું ઉજ્જવલ. અત્યારે ચૈતર વસાવાને લઈને અનેક ચર્ચાઓ થતી હોય છે અને આપણે મનસુખ વસાવા અનેકવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કરતા પણ નજરે પડતા હોય છે. પરંતુ હવે સાંસદ મનસુખ વસાવાએ હવે આમ આદમી પાર્ટીના નેતાઓને જડબાતોડ જવાબ આપી દીધો છે. ઉજ્જવલ, આજે મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું અને તેમના દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતાઓને સ્ટંટબાજ કહેવામાં આવ્યા છે એના પર આખો મામલો શું છે? મનસુખ વસાવા, ચેતર વસાવા, આદિવાસી વિસ્તાર, ખાસ કરીને નર્મદા, ડેડિયાપાડા આજુબાજુનો વિસ્તાર, અને સૌથી વધારે જો મનસુખ વસાવાને કોઈ નડતું હોય તો એ ચેતર વસાવા છે. આદિવાસી વિસ્તારમાં હાલ એક જ એવા નેતા છે કે જે બોલે છે. અનંત પટેલ બોલે છે, પરંતુ અનંત પટેલ એ કોઈની આંખે ઉડીને એવું કહી શકાય ને કે કોઈને નડતા હોય એવી રીતે નથી. પરંતુ ચેતર વસાવા જે રીતે બોલે છે, ચેતર વસાવાનો જે રીતનો વિરોધ હોય છે, એ સ્પષ્ટ જોવા મળે છે કે આખી બાબતને લઈને સરકારે પણ ક્યાંક ને ક્યાંક એ મુદ્દો ધ્યાનમાં લેવો પડે છે. અને હવે તો આખી બાબતને લઈને ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે પંજાબમાં હાલ ચૂંટણીનો માહોલ છે ને એ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચેતર વસાવાને લઈને એક ટિપ્પણી કરવામાં આવી. એટલે કે હવે ચર્ચાઓએ તો એવો વેગ પકડ્યો છે કે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચેતર વસાવાના કેસને મોનિટરિંગ કરી રહ્યા હોય, કારણ કે એમને આખી બાબતને લઈને ખ્યાલ તો છે જ. 7 વર્ષની સજા થઈ છે એટલું પણ પ્રધાનમંત્રીને ખબર છે. એની સાથે સાથે એમને એવું પણ ખબર છે કે આખો વનકર્મીને મારવાનો જે આખો આક્ષેપ લાગ્યો છે ચેતર વસાવા ઉપર, એટલે ક્યાંક ને ક્યાંક હવે આ બાબતનું ધ્યાન અને ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને નોંધ ઉપર સુધી લેવાઈ રહી છે, એ વાત સ્પષ્ટ છે. હવે અહીંયા ક્યાંક ને ક્યાંક આખો મુદ્દો ભાજપ ઉપર જ ભારે પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી હવે મજબૂતાઈથી લડાઈ લડી રહી છે, જે રીતે આમ આદમી પાર્ટી હવે વિરોધ કરવા માટે ઉતરી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નર્મદામાં અને એના આજુબાજુના વિસ્તારોમાં એક તો ડેડિયાપાડામાં સભા કરવામાં આવી, બીજી બાજુ આદિવાસી સમાજ હવે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને લઈને સતત સવાલો ઉભા કરી રહ્યા છે, કારણ કે એમના ઘણા બધા પ્રશ્નો છે. ભીલ પ્રદેશનો પ્રશ્ન હોય, જળ જમીન જંગલનો મુદ્દો હોય, અને આ તમામ મુદ્દાઓને માટે લડતું કોણ હતું? ચેતર વસાવા. જ્યારે પણ કોઈને પણ કઈ બી તકલીફ પડે એટલે ચેતર વસાવા તરત દોડી જાય. ચેતર વસાવા અવાજ પણ એવી રીતે ઉભો કરે કે પછી છેક ઉપર સુધી કોઈને પણ હોય એમને સાંભળવું પડે. ચેતર વસાવા જેલમાં ગયા ત્યારથી હવે કોઈ બોલવા વાળું રહ્યું નથી. તમે એમ જોઈ શકાય કે આદિવાસી વિસ્તારમાં હાલ કોઈ પણ મુદ્દો હોય, આમ જોવા જઈએ ચેતર વસાવા જેલની બહાર હતા તો અનેક સભાઓ કરતા, છોટાઉદેપુરમાં જાય, બીજી અન્ય જગ્યાઓએ જાય, આદિવાસી સમાજના મુદ્દાઓ રોજ ચર્ચામાં રહેતા હતા કે ચેતર વસાવાએ આ બાબતને લઈને સવાલો ઉભા કરી દીધા, ચેતર વસાવાએ આની સામે સવાલો ઉભા કરી દીધા. હવે ચેતર વસાવા જેલમાં છે, કોઈ બોલવા વાળું રહ્યું જ નથી, એટલે કોઈ સવાલો પણ હવે નથી આવી રહ્યા. અને એનો સૌથી વધારે ફાયદો થઈ રહ્યો છે મનસુખ વસાવા હોય કે પછી ભાજપને. બિલકુલ વિકલ્પ પણ ઉભો કરવો છે હવે ચેતર વસાવાનો. કાં તો ચેતર વસાવા ભાજપમાં આવી જાય તો પછી ચેતર વસાવાની તમામ સમસ્યાઓ જ પૂરી થઈ જાય, અને ક્યાંક ને ક્યાંક ભાજપનો પ્રયાસ પણ એવો છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય. એટલે મનસુખ વસાવાના ભાણિયા એમ તો, એટલે મનસુખ વસાવાને બી પણ કોઈ જ વાંધો નથી. અહીંયા સુધીની વાતો છે કે મનસુખ વસાવા હવે ચૂંટણી નથી લડવાના, અને મનસુખ વસાવાનો સાંસદ પદ પણ જો ચેતર વસાવા પાસે જતો રહે ને તો બી મનસુખ વસાવાને કઈ વાંધો નથી, પરંતુ કઈ પણ કરીને ચેતર વસાવાને ભાજપમાં લાવવા. હવે આમ આદમી પાર્ટી દ્વારા એક સહી ઝુંબેશ શરૂઆત કરવામાં આવી કે 1 લાખથી વધુ લોકોની સહી લેવામાં આવશે ને આ આખો જે પત્ર છે રાષ્ટ્રપતિ સુધી આવેદન પત્ર આખો મોકલવામાં આવશે. હવે આ બાબતને લઈને આમ આદમી પાર્ટી એક જાહેરાત કરી. પહેલા 20 તારીખની વાત કરી હતી, હવે લંબાવીને 24 તારીખ કરી દેવામાં આવી છે. 24 તારીખે હવે વિરોધ થવાનો છે. 20 તારીખને વાત હતી, પરંતુ હવે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે 24 તારીખ કેમ કરવામાં આવી. 22 તારીખે ચેતર વસાવા કેસને લઈને સુનાવણી છે, અને એનામાં ક્યાંક ને ક્યાંક હવે એવી આશા છે કે કંઈક ને કંઈક તો એવું થશે, ચેતર વસાવાના પત્ની અને ખેડૂતોને જામીન મળી શકે છે એવી સંભાવનાઓ છે. દલીલો પૂર્ણ થઈ ગઈ છે, સરકારી વકીલ દ્વારા પણ દલીલો પૂર્ણ થઈ ગઈ છે, અને ચેતર વસાવાના વકીલ દ્વારા પણ આખી બાબતને લઈને દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હવે પરિણામ આવવાનું બાકી છે. જો 22 તારીખે કોઈ પણ પ્રકારે કોઈ પણ કારણસર સુનાવણી રોકાય તો પછી આગામી સમયમાં આમ આદમી પાર્ટી વિરોધ કરશે, એમાં શું થશે ખબર નહીં. પરંતુ જો 22 તારીખે જેવું વિચારી રહ્યા છે બધા એવું જ રહ્યું
તો પછી આ ચેતર વસાવાના પત્ની અને ખેડૂતો જેલની બહાર આવી શકે છે. અને જો એવું થયું તો પછી 24 તારીખ માટે આમ આદમી પાર્ટી જે વિરોધ કરશે એ વિરોધમાં અનેક મુદ્દાઓ રહી શકે છે. એના માટે પણ કદાચ 24 તારીખે સભા કરવામાં આવી હોય એવી ચર્ચાઓ છે. પરંતુ હવે આ આખો જે સહી ઝુંબેશ ચાલુ થાય, આખી સભા થાય, એના પહેલા નર્મદા સંકલન સમિતિની એક મીટિંગ મળી અને મીટિંગમાંથી બહાર આવ્યા મનસુખ વસાવા, અને મનસુખ વસાવાએ કહી દીધું કે આ બધી જે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, બધો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એ બધું જ આમ આદમી પાર્ટીની સ્ટંટબાજી છે. આના પહેલા બી જ્યારે ચેતર વસાવા જેલમાં ગયા અને એક આખું ડેડિયાપાડામાં આદિવાસી સમાજનું સંમેલન મળ્યું હતું, ત્યારે પણ મનસુખ વસાવાની વાત એ જ હતી કે આ બધી તમામ સ્ટંટબાજી છે. હવે આખી બાબત સામે આવી ત્યારે પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આ એક પ્રકારે સ્ટંટબાજી કરી રહ્યું છે આમ આદમી પાર્ટી, અને ક્યાંક ને ક્યાંક એવો પ્રયાસ કરી રહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં પોતાનો વ્યાપ વધારી શકાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બધાએ જોયું કે કેવી રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, અને સ્વાભાવિક વાત છે વ્યાપ વધારવાનો પ્રયાસ નથી થઈ રહ્યો. અહીંયા મનસુખ વસાવા જે બોલ્યા એને હું સુધારવા માંગીશ. વ્યાપ વધારવાનો પ્રયાસ નથી થઈ રહ્યો, પરંતુ જે વ્યાપ વધી ગયો છે, જે ડેમેજ થઈ ગયું છે, એને ઓછો કરવાનો પ્રયાસ અહીંયા થઈ રહ્યો છે. બિલકુલ. બીજી પણ વાત મનસુખ વસાવા દ્વારા અહીંયા એવી કરવામાં આવી, મનસુખ વસાવાને એક તો ચેતર વસાવા જેલની બહાર હોય કે ચેતર વસાવા જેલની અંદર હોય, પરંતુ મનસુખ વસાવાને ચેતર વસાવાને યાદ કર્યા વગર નથી ચાલતું. કોઈ પણ બાબત હોય મનસુખ વસાવાને ચેતર વસાવા યાદ આવી જ જાય છે. ફરી ફરીને ભલે કોઈ પણ બાબત હોય, એ વ્યક્તિ જેલમાં છે તો બી મનસુખ વસાવાને ચેતર વસાવા યાદ આવી જ જાય છે. આજે નર્મદા સંકલન સમિતિની બેઠક પૂરી થઈ ગઈ કાલે, અને મનસુખ વસાવાએ બહાર આવી અને વિકાસના કામોને લઈને વાત કરી, અને વિકાસના કામોને વાત કરતા કરતા પણ એમને યાદ આવ્યું ડેડિયાપાડા, કે ડેડિયાપાડામાં ભાજપના ફંડમાંથી કેટલું કામ થયું છે. એટલે સીધો ટાર્ગેટ મનસુખ વસાવાનો ડેડિયાપાડા પણ લાગી રહ્યું છે. અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મનસુખ વસાવા એ હવે ચેતર વસાવાની ગેરહાજરીમાં ડેડિયાપાડા અને આજુબાજુના વિસ્તારોમાં એવી મહેનત કરવા માંગે છે કે ચેતર વસાવા નો ક્યાંક ને ક્યાંક વ્યાપ ઘટાડી શકાય, પરંતુ ચેતર વસાવા જેલની બહાર આવશે એટલે સીધી જ વાત છે કે એમનો વ્યાપ વધારે વધી જવાનો છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, આખી બાબતને લઈને શું કહેવામાં આવ્યું, ને એની સાથે સાથે મનસુખ વસાવાએ જે ફોરેસ્ટ અધિકારી સાથે ચેતર વસાવાની બબાલ થઈ હતી જે જગ્યા ઉપર, એને લઈને પણ એક સવાલ પૂછ્યો હતો કે એ જગ્યા ઉપર હાલ શું થઈ રહ્યું છે, એ પણ સાંભળી લઈએ. સૌથી પહેલા મનસુખ વસાવાને સાંભળી લઈએ, ને એની સાથે સાથે નિરંજન વસાવા જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે નર્મદાના, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીએ જે ગઈકાલે એક નિવેદનમાં પંજાબમાં કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય પર જે નિવેદન કર્યું છે, જેના લીધે આખા આદિવાસી સમાજમાં રોષ છે. આજે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક અધિકારની વાતો કરે, રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણની વાત કરે, અને ત્યારે આવા એક ધારાસભ્યને ખોટા કેસોમાં જેલમાં મૂકવામાં આવે. અત્યાર સુધી તો અમને ફક્ત એવું જ લાગતું હતું કે અહીંના ધારાસભ્યશ્રી, અહીંના સાંસદ સભ્યશ્રી અને લોકલ નેતાઓ જ આ કેસમાં ઇન્વોલ્વ હતા, પણ ગઈકાલે જે દેશના વડાપ્રધાને નિવેદન આપ્યું છે એનાથી લાગી રહ્યું છે કે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી પણ આ કેસમાં ઇન્વોલ્વ છે અને આ તમામ મોનિટરિંગ એ કરી રહ્યા છે. શું ચૈતરભાઈ વસાવાએ જે દિવસે ડેડિયાપાડામાં આપણા દેશના વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો અને એનો હિસાબ માંગ્યો, એ આપણા દેશના વડાપ્રધાન અને ભાજપના નેતાઓને પૂછી રહ્યું છે? દેશના વડાપ્રધાનનો જે દિવસે કાર્યક્રમ હતો તેની સામે જ નેત્રંગમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી. અમારી પાસે ના તો કોઈ વહીવટી તંત્ર હતું, કોઈ જાતની ગાડીઓની વ્યવસ્થા હતી, પણ તેમ છતાં આજે દેશના વડાપ્રધાનની સામે જે આ કાર્યક્રમ કર્યો એ આ દેશના વડાપ્રધાન અને આ ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યું છે. આજે સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં ધારાસભ્યશ્રીઓ છે, સાંસદ સભ્યશ્રીઓ છે, આજે તેમની કોઈ વાત નથી કરતું. આજે દેશના વડાપ્રધાનની આજે એક મિનિટની કિંમત હોય છે, જ્યારે તમે આવા નિવેદનો એક સામાન્ય ધારાસભ્ય માટે કરો, આ કેટલું યોગ્ય છે? અમારે ઉમરગામથી અંબાજી હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ આદિવાસી સમાજ અને દરેક સમાજના લોકોને કહેવું છે કે જે લોકો આપણા દરેક સમાજ માટે અવાજ ઉઠાવે છે અને આપણા પ્રશ્નોનું નિરાકરણ માટે આ સરકાર સામે લડે છે, મજબૂતાઈથી પોતાની રજૂઆત મૂકે છે,
આજે એવા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો આ અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે. એટલે તમામ જનતાને કહેવા માંગીએ છીએ કે આજે 2 નંબરના ધંધા હોય, બુટલેગરો હોય, આજે મર્ડરો કરી નાખે છે, રેપ કરી નાખે છે, આજે તેવા લોકો બહાર છે. 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું બચુભાઈ કાપડે, જેમનું મંત્રી પદ ફક્ત લઈ લેવામાં આવ્યું, પણ આજે એમની પર કોઈ એક્શન નથી લેવામાં આવતી. શું આ અમારા વિપક્ષમાં બેઠેલા તમામ ધારાસભ્યશ્રી હોય, આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે આજે દેશના વડાપ્રધાન શ્રી પણ આવા નાના નાના મેટરમાં ઇન્વોલ્વ હોય છે? આજે તમારા ઘણા નેતાઓએ સરકારી કર્મચારીઓને ઢોરમાર માર્યા છે, સરકારી કર્મચારીઓની ફેટ પકડીને એમને માર્યા છે. આજે તેમની પર કોઈ એક્શન નથી લેવાતી, કોઈ કાર્યવાહી નહીં થતી. અને તમે એક સામાન્ય મેટરમાં આજે ચૈતરભાઈ પર તમે નિવેદન કરો છો. એટલે દેશના વડાપ્રધાન શ્રી ને પણ અમારી વિનંતી છે કે અમારે ન્યાય માંગવો તો કોની પાસે માંગવો? આજે તમે ફક્ત એક ગુજરાતના નહીં, પણ તમે આખા દેશના વડાપ્રધાન છો. આજે તમે અમારા પિતા સમાન છો. પણ જ્યારે તમે જો આવા મેટરમાં તમે ઇન્વોલ્વ થતા હો તો આ કેટલું યોગ્ય છે? શું ન્યાયપાલિકા જેવું ખરેખર આપણા દેશમાં રહ્યું છે? ન્યાયતંત્ર જેવું કઈ રહ્યું છે? કે પછી આ દેશમાં 2 ન્યાયપાલિકાઓ ચાલે છે? અમારે ન્યાય માંગો તો કોની પાસે માંગો? એટલે તમામ આદિવાસી સમાજ અને દરેક સમાજના લોકોને વિનંતી છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. મારો એક પ્રશ્ન હતો કે ચૈતર વસાવાએ જે જમીન પર જે ફોરેસ્ટવાળા સાથે દાદાગીરી કરી, એ જમીન પર અત્યારે શું થઈ રહ્યું છે તે બાબતે આપણે સવાલ કર્યો હતો. શું જવાબ મળ્યો છે એમાં? આ પ્રશ્ન તમને કઈ ખબર પડી? તો ગુપ્ત પ્રશ્ન હોય. એ આપને શું જવાબ મળ્યો છે એ બાબતે? તો એમાં શું છે, જાત જાતના પ્રચાર થાય છે અને સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ રીતના એને અર્થઘટન સમજે છે કે વન ખાતું જંગલની જમીન ખેડતા ખેડૂતોને હેરાન કરે છે. વૃક્ષો, કપાસ હોય કે ડાંગર હોય કે છોડવા ઉખેડી નાખી કપાસના અને ખેડૂતોને રંજાડે છે. આ પ્રકારનું સોશિયલ મીડિયાના કેટલાક વિરોધી આ પ્રકારનો પ્રચાર કરે છે. મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવાનું, પણ કેટલીક વિરોધ પાર્ટીઓ આ પ્રકારનો પ્રચાર કરે કે તો એના માટે એક પ્રશ્ન અમારો હતો કે ખરેખર વાસ્તવિક તો વહીવટીતંત્ર જવાબ આપી શકે. તો એમાં કીધું કે થોડા વર્ષો પહેલાં જંગલ હતું, ત્યાં એ જંગલ કાપીને ત્યાં ખેતી કરી અને ત્યાંના ફોરેસ્ટનર બિડગાડે આના માટે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયત્નો કર્યા. પણ તે પ્રશ્ન એવો થાય કે ત્યાં આનો પંચાયત દાખલો આપી દે છે કે ખેડે છે, એટલે પંચાયતનો અધિકારી સર્વોપરી હોય છે. એટલે આનું પણ આખું વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ કે પહેલાં 5-6 વર્ષ પહેલાં જંગલ હતું એ ક્લિયર કીધું એમને, ને એમની પાસે પુરાવા પણ છે. પણ એ જંગલો કપાઈ અને પછી એ ખેડાણ થયું એ નક્કી છે, પણ પંચાયતના દાખલાના આધારે એ ખેડૂત કાયદેસરનો બની જાય છે. તો આની પણ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ. અને બાકી તો તમે બધા જાણો છો કે સરકાર કે વન ખાતાની એક ભૂમિકા છે વન બચાવવાનું. એટલે એમની બીટગાર્ડ હશે, ફોરેસ્ટર હશે કે પછી રેન્જ ફોરેસ્ટર કે એ ટોટલી કોઈ પણ વન કર્મચારી છે એને જંગલ સાચવવાનું છે. તો ગેરકાયદેસર કોઈ વૃક્ષો કાપતા હશે ને તેમાં કાપ્યા પછી ખેડાણ કરતા તે રોકવાની એમની જવાબદારી છે. એ કોઈ રંજાડતા નથી. એ વન બચાવો એ પણ તેટલું જરૂરી છે. વન સૃષ્ટિ ની જરૂરિયાત માનવ જીવન સાથે બહુ ઓતપ્રોત છે, એક સિક્કાની 2 બાજુની છે. તો એ સરકારની ફરજ છે, વન ખાતાની ફરજ છે. તો એમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પણ એક ફરજ છે કે એવા વન ખાતાને કે પછી સરકારને સહયોગ કરવો. તો એની પણ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને અમે કીધું કે જે અમે કહીએ એના કરતાં વહીવટીતંત્ર જ જાહેર કરે કે ભાઈ જંગલ જે અમુક કેટલાક ખેડાણ થાય, પહેલાં 500 વર્ષ પહેલાં ત્યાં શું સ્થિતિ હતી, વૃક્ષો હતા, એ ક્યારે કપાયા, એનું ક્લિયર થવું જોઈએ જેથી ગેરસમજ લોકોમાં ના થાય. આપે જે પ્રશ્ન કર્યો તેનો શું જવાબ મળ્યો? ત્યાં ખેડાણ કરવામાં આવ્યું હતું કે એ એમની સમિતિએ એને પરમિશન આપી હતી કે જે રીતે આપ વાત કરી રહ્યા છો એ બાબતે શું છે? બહુ ક્લિયર કહ્યું કે જે થોડા વર્ષો પહેલાં વૃક્ષો હતા, રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી રહ્યા હતો, ત્યાં કેટલાક લોકોએ ઝાડો કાપી અને ત્યાં પછી ખેતી કરવાનું શરૂઆત થઈ અને ફોરેસ્ટરને બિરદાવડે એનો
એને કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસો થયા અને એને લઈને આ બધા મામલો ઊભો થયો હતો. પણ એ અને ત્યાર પછી ગ્રામ પંચાયત એને અભિપ્રાય આપી દેશે. આ એક બહુ દુઃખની વાત છે કે આવા લોકોને ગ્રામ પંચાયતો જે અભિપ્રાય આપી દેશે તો પછી તંત્ર શું કરવાનું હતું? અને ગ્રામ પંચાયતને કે જે વન સમિતિ જે પ્રાથમિક જે કક્ષાની ગ્રામ્ય કક્ષાની સમિતિ એ અભિપ્રાય આપે પછી કાયદામાં જોગવાઈ છે કે એને વિલિડ ગણવું, તેને ફોરેસ્ટ બી નથી કરી રોકી શકવાનું, બીજા કોઈ પણ રોકી નથી શકવાનું. ફોરેસ્ટના પ્રયત્નો કરે છે, પરંતુ ખોટી રીતના જે ગ્રામ પંચાયતો આ રીતના અભિપ્રાય આપી દે છે એ એના માટે કંઈક ને કંઈક આવનારા દિવસમાં સરકારે વિચારવું જોઈએ કે જિલ્લાના અધિકારીના હાથમાં પણ નહોતું, ઉપલા લેવલના હાથમાં છે કે આ રોકવા માટે મતલબ ગેરકાયદેસર જે જંગલ કટિંગ થાય છે એ રોકવા માટે કોઈકનો કોઈક એવો કાયદો બનવો જોઈએ, એમાંથી રસ્તો કાઢવો જોઈએ કે જંગલ બચાવવા માટે. અથવા તો ખોટા પંચાયતો દાખલા ના આપી દે, વન સમિતિ દાખલા ના આપી દે, અભિપ્રાય ના આપી દે, એના પર કોઈકનો કોઈક રીતના બ્રેક વાગ્યું જોઈએ, એ રીતના વાત થઈ. સૌથી વધારે જે યોજનાનો લાભ મળ્યો પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો તો આપણે નર્મદા જિલ્લામાં, તે પણ ડેડિયાપાડામાં લગભગ 530 કરોડ રૂપિયા ડેડિયાપાડામાં, તે પણ માલ સામોટ એરિયા વિસ્તારમાં, ડુંખલ વિસ્તારમાં આ 530 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી કુસુમ યોજનાના લાભ ખેડૂતોને મળ્યા. અને બહુ મોટી વાત છે, એમાં પણ નાની મોટી કંઈક ક્ષતિ હોય છે એની પણ એક સમીક્ષા થઈ અને હજુ કોઈ બાકી ખેડૂતો લાભાર્થી હોય એમને પણ પૂરેપૂરા મળવા જોઈએ એ રીતના બહુ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ. આનો પણ એક કારણ કે આટલું બધું 530 કરોડ ગ્રાન્ટ એટલી વપરાઈ ને લોકો 12,000થી પણ વધારે ખેડૂતો આનો લાભ લે છે અને આના કારણે જે સ્થળાંતર હતું એ અટકી ગયું છે. એટલે બહુ મોટી વાત છે કે એનો પ્રચાર પણ થવો જોઈએ. એ રીતના આજે જિલ્લા સંકલનની અંદર અમે વાત કરી. ધારાસભ્યબેન દર્શનાબેને પણ શિક્ષણને લગતા એ ઉપરાંત ખાણ ખનીજને લગતા કેટલાક જે પ્રશ્નો જે છે, ખાણ ખનીજ વિભાગ થોડું એલર્ટ ભરે. ધારાસભ્યબેનનો પણ પ્રશ્ન હતો અને મારો પણ પ્રશ્ન હતો એ આ સૌથી ઘણી બધી ફરિયાદો છે બેફામ પ્રમાણે હાઈવા રીતિ ભરેલા કે માટી ભરેલા કે પથ્થર ભરેલા જે ચાલે છે એના પર બ્રેક લાગવી જોઈએ એની પણ અમે રજૂઆત કરી. અને ક્યાંક જિલ્લાની અંદર ખાણ ખનીજ આડેધડ જે વહીવટી મંજૂરી આપી દેવામાં આવે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા અને એના આધારે રાજ્ય સરકાર આવા લોકોને મંજૂરી મળી જાય. તેના કારણે ખેડૂતો જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય એમને તકલીફ થાય છે, એમની રોજીરોટી છીનવાય છે, આજીવિકા છીનવાઈ જાય છે. એ પણ એક પ્રશ્ન હતો, એનો પણ બહુ વિસ્તૃતપૂર્વક એની ચર્ચા થઈ. અને આવનારા દિવસોમાં કોઈ ગરીબ ખેડૂતની જમીન છીનવી અને કોઈક કોરી ઉદ્યોગવાળા એ બચાવી ન પાડે એ પણ એક બહુ ગંભીર પ્રશ્ન હતો. તો આવા જિલ્લાના હિતમાં, પ્રજાના હિતમાં, ગરીબોના હિતમાં બહુ વિસ્તૃતપૂર્વક બધા અલગ અલગ પ્રશ્નોની અમે ચર્ચા થઈ. જ્યાં સંખ્યામાં આવીને રેલી કરવા જઈ રહ્યા છે ચૈતર વસાવાની સોમવારે લોકોનું એક કેમ્પેન છે. સહી કેમ્પેન. જો બહુ ક્લિયર વાત છે કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે જંગલના ગેરકાયદેસરના ખેડાણને લઈને એના પર ફોરેસ્ટર ને બિડગાડને મારવાના ગુનામાં એમના પર એફઆઈઆર થયેલી છે. એ ઉપરાંત બીજા 19 જેટલા ગુના એમના પર નોંધાયેલા છે. અને આ ફરિયાદ જે સાથે એની સાથે જોડાયેલા લોકોએ ફરિયાદ કરી છે અને આ ફરિયાદો કોર્ટમાં તારીખો પર તારીખો ચાલી રહી છે. તો આ કોર્ટમાં જે કેસ ચાલ્યો, કોર્ટમાં જે તારીખો ચાલી એ જે તે સમયે એમના જે વકીલોએ દલીલ કરી છે બચાવ પક્ષ માટે, એ કોઈને કોઈ કારણસર વ્યવસ્થિત દલીલ ના કરી શક્યા. એના કારણે એમને સજા થઈ. અને આ સજા કોઈ સરકાર કે કોઈ પાર્ટીના કહેવાથી સરકાર નથી દીધી, આ સજા નથી દીધી. કોર્ટની એના જે દલીલો થતી એના પછી એ સજા ફટકારતી હોય છે. તો સેશન કોર્ટ પરથી હાઈકોર્ટમાં ગયા છે, હાઈકોર્ટ પર એમને ભરોસો રાખવો જોઈએ. હાઈકોર્ટ પર ભરોસો રાખવો જોઈએ. આજે બચાવ પક્ષ માટે એમની ઘણી બધી સોશિયલ મીડિયામાં ઘણી બધી મોટી વાતો કરે છે કે અમે દિલ્હીના વકીલો રોક્યા છે, હાઈકોર્ટના વકીલો રોક્યા છે, વિદ્વાન વકીલો. તો એ વિદ્વાન વકીલોને લડવા દો ને. તમારે આ રેલી કાઢવાની કે હસ્તાક્ષર કરવાનું, રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું, આ એક બાજુનો રાજકીય સ્ટન્ટ છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં
વિધાનસભામાં વધુ સારો દેખાવ કરી શકે એના માટેના પ્રયાસ છે. બાકી લોકોને આ ગેરમાર્ગે દોરણ બધાને બહુ ખ્યાલ છે કે કોર્ટ મેટરની અંદર રાષ્ટ્રપતિ પણ શું કરવાના હતા કે બીજા કોઈ પણ શું કરી શકવાના હતા, સરકાર પણ શું કરી શકવાનું હતું. એ કાનૂની મુદ્દો છે, કાનૂની રીતના લડાઈ લડવો જોઈએ. એમની પાસે વિદ્વાન વકીલો છે, સુપ્રીમ કોર્ટના 2 વકીલો રોક્યા છે, રાજ્યના પણ હાઈકોર્ટના પણ સારામાં સારા વકીલો રોક્યા છે. અને ગોપાલ ઇટાલિયા જેટલો વિદ્વાન વકીલ એમને બીજે ક્યાં મળવાનો હતો? એને હાથ લેવો જોઈએ ને. એના કોઈ એમને ગોપાલ ઇટાલિયાએ કોર્ટ પર ભરોસો રાખવો જોઈએ. આવું નાટકબાજી નહીં કરવી જોઈએ, હું સ્પષ્ટ માંગુ છું. ચલો હવે વાત તો થઈ ચેતર વસાવાની. હવે ઉજ્જવલ વાત કરવી છે ખેડૂતોની. આજે ખેડૂતોનો મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો. અત્યારે રાજકોટના પડદરી ખાતે અત્યારે આખું કિસાનનું આંદોલન ચાલી રહ્યું છે. તેવામાં એક ચિત્ર ગઈકાલે આપણે સામે આવ્યું કે જેની અંદર નિલેશ એરવડિયા, જેમને પહેલા તો જેતપર છાવણીમાંથી અલગ કરવામાં આવ્યા હતા, એની જ સભાની અંદર પહોંચ્યા કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈ અમૃતિયા. એટલે કે ખેડૂતો વચ્ચે ચર્ચા હોય થવા લાગી કે જે ફાટા પડ્યા હતા, જે વિરોધ થયો હતો, શું એ બધું હવે એક થઈને હવે ખેડૂતો માટે લડવાના છે બધા આગેવાનો કે શું? ખેડૂત આગેવાનો પહેલાથી જ જે વિરોધ ચાલી રહ્યો છે મોરબીના જેતપરમાં, સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો નિલેશ એરવાડિયા અને કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા, એમના દ્વારા જ ક્યાંક ને ક્યાંક આખો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. એમ તો જોવા જાય તો મોરબીનો જે જેતપરનો વિરોધ હતો એ. હવે અહીંયા જો વાત કરવામાં આવે તો જે તે સમયે જે કંઈ પણ વાતચીત થઈ હોય, નિલેશ એરવાડિયાની તબિયત ખરાબ થઈ ગઈ ને ત્યારબાદ એમને ઉપવાસ છાવણીમાંથી રજા આપવામાં આવી ખેડૂતો દ્વારા, અને પછી ખેડૂતોએ પોતાનો આંદોલન ચાલુ જ રાખ્યો. પરંતુ હવે સરદાર સમિતિ કરીને એક આખી સમિતિ બનાવવામાં આવી છે નિલેશ એરવાડિયા દ્વારા, અને પોતાનો અલગ વિરોધ કરી રહ્યા છે. હવે કાળુ અમૃતિયા એ એમને સમર્થન આપવા માટે પહોંચ્યા. નિલેશ એરવાડિયાનો જે વિરોધ છે એની સાથે સાથે જો વાત કરવામાં આવે એમ તો ખેડૂતોએ એક રહેવું જ જોઈએ, અને ખેડૂતો એક છે પણ જોવાઈ રહ્યું છે. પાલ આંબલિયા એક તરફ લડાઈ લડી રહ્યા છે. પાલ આંબલિયાની પણ બવાલ થઈ ગઈ, આખી એક ગેસ લાઈન નીકળી રહી છે. ઇલેક્ટ્રિક થાંભલાઓનો તો મુદ્દો હતો જ, હવે એની સાથે સાથે ગેસ લાઈનનો પણ મુદ્દો છે, અને બીજો પાઇપલાઇનનો પણ મુદ્દો આવવાનો છે એવી ચર્ચાઓ છે. એટલે ખેડૂતોના ખેતરો તો ખોદાતા જ રહેવાના છે એવી વાત થઈ આમાં તો. હવે આ ખેડૂતો જેવી રીતે એક થયા છે, વાત તો એવી પણ થઈ રહી છે કે આ વિરોધને 2027 સુધી ચલાવો. બિલકુલ 2027ની ચૂંટણી આવે અને ચૂંટણીના સમયે જ જે ભાજપને ખરાખરીમાં જ્યારે મતની જરૂર હશે ને ત્યારે જ સરકારને તંત્ર આ લોકોની બધી વાત સાંભળશે એવી વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ એકવાર જેમ તેમ કરીને 2027ની વિધાનસભાની ચૂંટણી સુધી ખેડૂતોનો વિરોધ ચાલુ રહેવો જોઈએ. જો 2027ની વિધાનસભાની ચૂંટણી સુધી ખેડૂતોનો વિરોધ ચાલુ રહ્યો તો પછી જીતુ વાઘાણી કૃષિ મંત્રી છે, એમની મુશ્કેલી વધી શકે છે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો એવો એક નિયમ રહ્યો છે કે કોઈની પણ ખુરશી ફિક્સ હોય એવું આજ સુધી લાગ્યું નથી. ખાસ કરીને જો વાત કરવામાં આવે હજી સુધી કોઈ પણ મંત્રી હોય એમની ખુરશી ફિક્સ હોય એવું તો છે નહીં. હવે જીતુ વાઘાણી જેટલો પણ સમય છે, અહીંયા જીતુ વાઘાણીએ એ સમય ખેડૂતો માટે આપવો જોઈએ. જીતુ વાઘાણીએ ખેડૂતોના જે પ્રશ્ન છે એ પ્રશ્નોને સાંભળવા જોઈએ, મુદ્દાઓ સાંભળવા જોઈએ, અને આ મુદ્દાઓને લઈને જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવું જોઈએ. પરિપત્રની જાહેરાત કરવામાં આવી, સારી વાત છે ખેડૂતો માટે. તમે સારું કર્યું કે પરિપત્રની જાહેરાત કરી, પરંતુ હવે પરિપત્ર જો ખેડૂતો સ્વીકારવા માટે ઇનકાર કરી રહ્યા છે તો ઇનકાર કરી રહ્યા છે. હવે એનામાં તો તમારે કોઈક ને કોઈક તો નિરાકરણ લાવવું જ પડશે. આજે ચર્ચા થઈ ઉજ્જવલ, એની અંદર આજે મારી વાત થઈ હતી મનોજ પન્નારા સાથે, પણ એ પણ આજે રાજકોટના પડદરી ખાતે હતા. એમના દ્વારા પણ એ જ કહેવામાં આવી રહ્યું છે કે આ આંદોલન 2027 સુધી ચાલવાનું છે, અને કદાચ આગામી દિવસોમાં જો આપણને નવાઈ ના લાગવી જોઈએ કે આના પડઘા દિલ્હી સુધી પણ પહોંચે, કેમ કે આ આખો મામલો હવે દિલ્હી સુધી પણ જવાનો છે એવી વાત પણ હવે પાટીદાર સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી છે. સૌ પહેલા એક કામ કરીએ કે જે કાળુ અમૃતિયા હતા એ જ્યારે નિલેશ એરવડિયાની સભામાં ગયા એ બાઇટ પર એકવાર નજર કરી લઈએ, અને એ વાત નિલેશ એરવડિયા દ્વારા ત્યાં શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. અને પાલ આંબલિયાની એક ઘર્ષણ થઈ હતી એના ઉપર પણ નજર કરી લઈએ. ઘણી બધી બદનામીઓ થઈ, ઘણી બધી તકલીફો થઈ, ઘણી બધી લડત કરી, ઘણી બધું દુઃખ થયું, દર્દ થઈ, વેદના થઈ, માર ખાધો, ઉપવાસ કર્યા, ખૂબ સંઘર્ષ અને ઘર્ષણ કર્યું. છેવટે ગાંધી ચિંધ્યા રસ્તે એક નિર્ણય કર્યો કે રોજબરોજ દીકરીઓ, મા બેન દીકરીઓનું જે ઘર્ષણ થતું હતું એ ઘર્ષણ ના થાય, પોલીસની સાથે પ્રોટેક્ટ ના થાય, પોલીસ સ્ટેશનમાં મારી મા બેન દીકરીઓ અને જવાન દીકરીઓ ડિટેન ના થાય. એટલે ગાંધી ચિંધ્યા રસ્તે જેતપરના પાદરમાં
જેતપરના યુવાનો, જેતપરની માતાઓ, બહેનો, દીકરીઓ અને જેતપર ગામ સાથે રહી અને ત્યાં ઉપવાસ છાવણી ખોલી. પ્રતિક ઉપવાસ કર્યા, ટ્રેક્ટરની રેલીઓ લઈને ગાંધીનગર જવા માટેની તૈયારીઓ કરી. પ્રતિક ઉપવાસથી આ સરકાર બેરી નિંભર જાડી ચામડીના ગાંધીનગરમાં બેઠેલા ખચ્ચર ગધેડાઓને અવાજ ન પહોંચ્યો. 182 ગાંધીનગરમાં ગધેડા બેઠા છે. એમાં આ મોરબીમાંથી 35 વર્ષથી તન દીધું, મન દીધું, ધન દીધું, ઇજ્જત દીધી, આબરૂ દીધી, માન દીધું, મર્યાદા દીધો, મોભો દીધો અને ખોબલે ને ખોબલે મત દીધા અને ઉપરથી સિરામિકના ફાળા દીધા. તમે અમને શું આપ્યું? શું આપ્યું? શું આપ્યું? મારી મા બેન દીકરીઓ ઉપર અભદ્ર વરસાદ કર્યો ગાયડોનો. તમે અમારી મા બેન દીકરીઓને ધોકા માર્યા, આઈસીયુમાં દાખલ કરવી પડી. જો તમારા સરકારી તંત્ર ઉપર તમારો કંટ્રોલ ન હોય તો 35 વર્ષથી અમે તમને ગાંધીનગર ભૂંગરા બટેકા વેચવા નથી મોકલતા. રાજીનામા આપીને 5 રૂપિયાની રાજાની પાણીની બોટલ લઈને ઢાંકણામાં ડૂબકી મારીને મરી જાવ, મરી. મિત્રો, ઘણો બધો આક્રોશ છે, ઘણી બધી વેદના છે. આ હાથેથી જેતપરના પાદરમાં મારી મા બેન દીકરીઓને ઉઠાવીને મેં એમ્બ્યુલન્સમાં આઈસીયુમાં દાખલ કરી છે. હું ઘણો લાગણીશીલ છું, સાથે સાથે ઘણો બધો કઠોર અને મજબૂત છું. પણ જ્યારે સ્વાભિમાનની વાત આવતી હોય, ઇજ્જતની વાત આવતી હોય, મારી મા બેન દીકરીઓની લાજ અને સ્વાભિમાનની વાત આવતી હોય તો હું કોઈ સાથે સમાધાન નથી કરતો. આ 2015માં આ જાડી ચામડીના ખચ્ચર ગધેડાઓ હારે ફાઇટ કરી હતી. મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ ઠોક્યો તો ખોટો. ખૂબ કોશિશ કરી નમાવાની, ઝુકાવવાની, વેચાવવાની, દબાવવાની. આજે પણ તમારી સામે છું. ખોટો કેસ દાખલ કર્યો તો એ જ કોર્ટની અંદર એ જ સરકારને કેસ પાછો ખેંચવો પડ્યો તો. એવી જ રીતે આ મોરબીમાં ફરી પાછો મારા ઉપર ખોટો કેસનો દાખલ ગુનો કર્યો છે. મને નોટિસ આપી છે અને સોમવારે સવારે 11 વાગે મારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. આવનારા સમયમાં એનો જવાબ આ કણમાંથી મણ પેદા કરનારા કિસાનો આપશે. મારે નથી આપવાનો. મારું સર્ટિફિકેટ રાજદ્રોહનું, દેશદ્રોહનું કે રાષ્ટ્રદ્રોહનું કે હું રાષ્ટ્ર પ્રેમી છું એનું સર્ટિફિકેટ મારા લાખો કિસાનો, મારી મા બેન દીકરીઓ આપશે. એ આવનારા સમયમાં આ મોરબીનું પોલીસ તંત્ર હોય, સરકારી તંત્ર હોય કે આ ખચ્ચર ગધેડાઓ હોય, એ બધાને અહીંથી મોરબીથી જવાબ મળશે. મિત્રો, ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી તકલીફ છે, ઘણી બધી વેદના છે, પણ હું મૂળ વાત ઉપર જઈશ. ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી એટલે અહિંસા અને સરદારગીરી એટલે કઈ હિંસા નથી. 562 રજવાડાઓનું જેને એકત્રીકરણ કર્યું હોય, ભાવનગરનો 1800 ગામનો ધણી શ્રી કૃષ્ણકુમારસિંહજી એક જ ઝાટકે જો આ સરદારને પરગણું આપી દેતો હોય એવા 562 રજવાડા હતા ને. એ રજવાડા ધરી દીધા હતા ત્યારે આપણને સ્વરાજ મળ્યું હતું, ઇન્ડિપેન્ડન્સતા મળી હતી અને આપણે આજે રાષ્ટ્રીય દિવસ એને ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. તો સરદારગીરી અને ગાંધીગીરીમાં ફરક શું? ગાંધીગીરી અહિંસાના માર્ગે કે સામેની વ્યક્તિને દયા, ભાવ અને પ્રેમ એના ઉપર લાગણી ન થાય ત્યાં સુધી પોતે ભૂખું રહેવું, આને ગાંધીગીરી કહેવાય છે. સત્યાગ્રહ કરવો,
અન્ન જળનો ત્યાગ કરવો અને સામેની વ્યક્તિને તમારા ઉપર દયા આવે અને તમારી માગણીઓ, તમારી લાગણીઓ સમજી અને તમારી માગણીઓ સાથે સમાધાન થાય. આને અહિંસાવાદી લડત કહેવાય, આને ગાંધીગીરી કહેવાય. હવે સરદારગીરી કોને કહેવાય? ઘણા બધા મીડિયા મિત્રો મને સવાલ કરતા હોય છે ઘણી વખત. એટલા માટે આજે હું ક્લિયર કરું છું કે સરદારગીરી કોને કહેવાય? જ્યારે 562 રજવાડાઓનું એકત્રીકરણ થતું હતું ત્યારે આ જુનાગઢનું નવાબ નહોતું માનતું, હૈદરાબાદનું નિજામ નહોતું માનતું, કાશ્મીરનો રાજા નહોતો માનતો. એ ત્રણેયને જેથી લાયક બતાવી હતી ને આ સરદારે, એને સરદારગીરી કહેવાય. ખાસ તો મારે જેતપુર અત્યારે નીકળવાનું હતું, પણ મારે એક અહીંયા ભાઈ નિલેશભાઈને નોટિસ આવી અને નોટિસનો જવાબ દેવામાં હું સાથે હતો કે અમે આખી રાત ત્યાં જેતપુર હતા, હારે હતા, અમે રોડ નીચે ઉતર્યા નથી. જેને જે કર્યું હોય એટલે એની નોટિસનો જવાબ અમે સોમવારે દેવા જવાના. અને આ જે તમે આંદોલન અમે કરવાના એમાં અમને ઘણું નડવાનું, ઘણું. તમને એમ લાગે કે અમારે કોઈનું પાંચવું જોતું નથી, કોઈનું કાંઈ કરવું નથી અમારે રાજકારણમાં આવું. બાકી હું લડું, ખેડૂત માટે લડું અને આમાં લડવાનું રહેશે જ. તમે આજ તાર જોયો ને અમે કલ્યાણપુર ગામમાં, કાયદેસર તાર આખું ખેતરની ઓલું કરી નાખે. તો આ હજી બધાને તાર આવશે તો કેવી નુકસાની? 9 લાઈન જેતપુરમાં નીકળે, 9 લાઈનમાં 7 વીઘાનું શું દશા થશે? એટલે આપણે ભૂખે નથી મરવું ને, એટલે અમે આંદોલન ઉપાડ્યું છે અને ઉપાડશું ખરા. ખેતરે જવા દો ખેડૂતોને. પોલીસ બધા ખેડૂત છે ને ખરેખર બહુ તકલીફ છે. આના ખેતરું લઈને આવે ને કુલદીપભાઈ તમારા હા, એના ખેતરમાં આપણે પ્રાર્થના કરીએ કે આ બધાના ખેતરમાં થાંભલા અને લાઈન આવે, ગેસ પાઇપલાઇન નીકળે. તેથી ખબર પડશે કે સરકાર કેવી છે. હાલો જેને જાય એને ઉપાડ. હા, નથી આજ આ ખેડૂતનો વારો છે, બધાને ઈ જ ત્યાં ગયા બોલાવો, પટેલ સાહેબને બોલાવો, એને કે અમને જવા દો. હા, હું બોલાવતો અથવા તો અમને ભરીને લઈ જાઓ, બીજું હું. ભાઈ સાઈડ થઈ જાજો, ખટારો આવે છે. હિમભાઈ ક્યાં છે સાહેબ? કામ બંધ કરાવડો. અમને જવા દો ત્યાં. ના જવા દેવા હોય તો પોલીસ સ્ટેશને લઈ જાઓ. ના જવા દેવા હોય તો પોલીસ સ્ટેશને લઈ જાઓ, ઉપાડી જાઓ. કાંઈક તો રસ્તો કરવો જોઈએ ને, એમને થોડું હાલ છે. હાલો જવા દો. જાજી જાજી વાંધો જાજી 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 હાલો વાંધો એમ નહીં જવા દો. ભાઈ આ પોલીસને કોઈ પકડતા જ નહીં. એમ નહીં પાછો જવા તો દિયો. જવા દો ને કે આને સાઈડે કર દો. આને સાઈડે કર દો. તમે આવતા રહ્યો આ બાજુ. આને સાઈડે લઈ જાઓ પલભાઈ. તમે પ્રેમથી આ બાજુ પાણી પી લ્યો. આને ઓલો ભાઈ. ના ના તમને કોઈ બોલે છે? ઓ પટેલ સાહેબ, અમે કોઈ કઈ નથી બોલતા. કોઈ ઘર્ષણ નથી કરતું. શાંતિથી ઉભા રહો, શાંતિથી બસ શાંતિથી ઉભા રહો. એમ નહીં તો અમને અહીંયા જવા દો, કામને ઉપાડી દો, બે માં એક કરો. હાલો હાલો તો ગાડીમાં બીજું હું ઉપાડો. અરે પણ જવા તો દો. એમને જવા તો દો, પણ શું કામ જવાય નથી દેતા?
લડાઈ કરી તમે સપોર્ટ અરે હું પ્રેમથી કહું છું જવા દો ને પટેલ સાહેબ ને બોલાવો હું એને મળવા જાઉં હું નહીં જાઉં અરે પણ હું નહીં જાઉં આયા જે છે ને પૂછો હું કરું પાછો તમારી વચ્ચે આવી સાહેબ અરે પણ હું નહીં જાઉં કયું એટલે रास्ता खुला कर दो आप नीचे जता रहो रास्ता नीचे चलो चलो भाई चलो आप नीचे जता रहो चलो आ बाजू जता रहो साइड रास्ता में चलो हेलो रास्ता खुला कर હાલો સાઈડ માં રસ્તો બીજા ને હાલવાનો रास्ता खुला करो ભાઈ આમ થોડો સાઈડ માં વહી જાવ રસ્તો ખુલ્લો ધોકા મારો સાઈડ માં હાલો સાઈડ માં અરે નહીં જાઓ रास्ता खुला करो મૂકી દો હું નહીં જાઉં પણ અરે એવું કઈ હું મારા ભાઈ કયું હોય पटेल साहब हाल भाई बात हां करो करवा दियो ने बात करवा दियो ने અરે પણ આમ વિરોધ ની થવા જાય તમે બધા યાર ભાઈ વાત કરવા કે ભાઈ પબ્લિક અહીંયા ઉભા રહેશે બધા તમારા વચ્ચે વાત કરવા છે રસ્તાથી થોડાક સાઈડ માં ઓય રસ્તો ખાલી કરીને રસ્તો ખાલી ખુલ્લો રહેવા દો રસ્તો ખાલી સાઈડ માં ખુલ્લો રાખો હવે અહીંયા આપણે બે મુદ્દાઓ પર નજર કરી, ચૈતર વસાવાના મુદ્દા પર અને આ ખેડૂતોના મુદ્દા પર. હવે આ તમામ મુદ્દે જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટ એ રહેશે કે આમાં સરકાર કરે છે શું ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે છે અને આ ખેડૂતોનું આંદોલન શું દિલ્હી ગજવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.